નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 12માં ભણતી સગીરાએ આઈટીઆઈ કરતા સગીર પ્રેમી સાથે કેનાલમાં મોતનો છલાંગ લગાવી છે। હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાએ એક સાથે છલાંગ લગાવી મોતને વહાલું કર્યું છે। યુવક હાલોલના ઉજેતી ગામનો અને સગીરા હાલોલની હોવાનું સામે આવ્યું છે। પ્રેમ સંબંધ થયો હતો, પરંતુ સમાજ લગ્ન નહીં થવા દે તે ડરના કારણે મોતને વહાલું કર્યું છે। આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર 19 વર્ષીય યુવક ધોરણ 12 પછી 2 વર્ષથી આઈટીઆઈ કરી રહ્યો હતો। 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી। સવારે 10 વાગે યુવક ઘરેથી નીકળ્યો હતો અને હાલોલ પહોંચ્યો હતો, જ્યાંથી યુવતીને લઈ હાલોલ વડોદરા રોડ પર ખંડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો। સણલેજ ગેટ નજીક બંનેએ કેનાલ પાસે ચપ્પલ ઉતારી નહેરમાં મોતનો છલાંગ લગાવી હતી। બંનેએ એકબીજાના હાથમાં ઓઢણી બાંધી હતી, જેથી મોત સમયે પણ બંને સાથે રહ્યા હતા અને અલગ ન થઈ શકે તેથી સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકી બંને એકસાથે કેનાલમાં કૂદકો માર્યો હતો। ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી, તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા નહેરમાં પાણીમાં બંનેને શોધવાની કામગીરી આરંભી હતી। આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરતાં તેઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। આ ઘટનાને નજરે જોનાર રાહદારીએ જણાવ્યું હતું કે બંને એકબીજાના હાથમાં ઓઢણી બાંધી હતી અને એકસાથે કેનાલમાં કૂદ્યા હતા। કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થતાં બચાવવા માટે બૂમાબૂમ પણ કરી હતી, ત્યારે નજીકમાં પસાર થતા કોઈ રાહદારીએ બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, જેમાં વાયરનો ટુકડો નાખતા તે યુવકે પકડ્યો હતો, પરંતુ સગીરા પાણીના વહેણમાં વહી રહી હતી। બંનેના હાથ બંધાયેલા હોવાથી યુવકે સગીરા સાથે પાણીમાં વહી જવાનું પસંદ કરતા તેમને બચાવી શક્યા ન હતા। તો મિત્રો, તમે પણ જો આ ઘટના વિશે કંઈ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।